ગુજરાતના મુખ્ય સમાચાર તારીખ 26 ઓગસ્ટ 2026 બુધવાર કેનેડામાં ગુજરાતના રોકાણ માટે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડાના ટોરોન્ટોમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને બિઝનેસ પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે આંતરરાષ્ટ્રીય રોકાણ અને નવી ટેકનોલોજી ભાગીદારીને ગુજરાત તરફ આકર્ષવાનો રહ્યો હતો। મુખ્યમંત્રીએ ટાઈ ટોરોન્ટોના આશરે 30 ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી। બેઠકમાં ટેકનોલોજી, ફિનટેક, નાણાકીય સેવાઓ, સ્ટાર્ટઅપ, નવીનતા અને બિઝનેસ વિસ્તરણ જેવા ક્ષેત્રોમાં ગુજરાત અને કેનેડા વચ્ચે સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી। તેમણે ગુજરાતની રોકાણલક્ષી નીતિઓ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે માહિતી આપી હતી। આ ઉપરાંત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ CHCC સાથે પણ બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રીએ સંસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું। ગુજરાત સરકારનો ઉદ્દેશ કેનેડાની કંપનીઓ અને ગુજરાતના ઉદ્યોગો વચ્ચે B2B જોડાણ, રોકાણ તથા લાંબા ગાળાની ભાગીદારી વધારવાનો છે। મુખ્યમંત્રી સાથે ગુજરાતના મુખ્ય સચિવ M.K. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ T. નટરાજન અને ઉદ્યોગ ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા। આ આંતરરાષ્ટ્રીય રોકાણ અભિયાનથી ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી, ઉદ્યોગ અને મૂડી માટે વધુ મજબૂત કેન્દ્ર બનાવવાના પ્રયાસોને વેગ મળવાની શક્યતા છે।